નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ જગન્નાથજીની જળયાત્રાથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રાને કહેવામાં આવે છે. તો કુદરતના આરે ગંગા પૂજન વિધિ કરવામાં આવી રહી છે. તે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ઉત્સાહનો માહોલ છે. વિવિધ કરતબ બાજુએ કરતબ કરી રહ્યા છે. તો નાથની જળયાત્રાને જોવા સૌ કોઈ અહીંયા આવી પહોંચ્યા છે. સાબરમતીના જળથી જગન્નાથજીનો મહાજળ અભિષેક થશે. હાથી, બેડબાજા, ભજન મંડળી સાથે આ જળ યાત્રા નીકળી. જળ યાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ આ વખતે સામેલ થયા છે, જે આકર્ષણ જમાવ્યું છે. તો મંદિરેથી નીકળીને જળયાત્રા સાબરમતી બુદરના આરે પહોંચી. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવી. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. તો જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરશે અને બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓએ સરસપુર લઈ જશે. અને આ મુદ્દે આપણી સાથે સહયોગી માનસી જોડાયેલા છે. માનસી, જળ યાત્રામાં ગંગા પૂજન વિધિ થઈ, હાલ અપડેટ શું મળી રહી છે? કેવો માહોલ ત્યાં છે? ધ્રુવિશા, સૌ પ્રથમ તો હું મંદિર પરિષદમાં ઉપસ્થિત છું. જગન્નાથ મંદિર પરિષદના આ દ્રશ્યો છે કે ગજરાત સાથે ધામધૂમથી બેન્ડ બાજા સાથે જે જલ યાત્રાની શોભાયાત્રા નીકળી હતી તે હવે મંદિર પરત ફરી છે. તેના આ દ્રશ્યો છે હાલ કે તમામ ગજરાત ઊભા છે અને તેમની ઉપર જે પવિત્ર કળશ છે કે જેમાં ભગવાન જગન્નાથજીનું, ભાઈ બલભદ્રનું અને બહેન સુભદ્રાજીનું જે મહાઅભિષેક કરવામાં આવશે. તે 108 જેટલા કળશ છે તે પહોંચી ચૂક્યા છે મંદિર પરિષદમાં. તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિષદમાં હાલ ભક્તિમય જે માહોલ છે તે માહોલ જોવા મળી રહ્યો છે. 10 જેટલી જે ભજન મંડળી છે તે હાલ મંદિર પરત ફરી છે. ધામધૂમથી ધજા પતાકા સાથે આ જે શોભાયાત્રાનો વરઘોડો છે તે મંદિર પરત ફર્યો છે. ભક્તોમાં પણ અનોખો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જે દ્રશ્યો છે કે મંદિરમાં ભગવાન જગન્નાથજીની તેમના ભાઈ બહેન સાથેની જે પ્રતિકૃતિ છે તે લઈને આવી રહ્યા છે. આપણી સાથે ભક્ત છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલો ઉત્સાહ? 22 વર્ષ છે અમારી જગન્નાથ, 13 વર્ષથી અમારી છે. ઘણો ઉત્સવ છે અમને. બિલકુલ, એટલે કે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની જે પ્રતિકૃતિઓ છે તે લઈને એક નહીં પરંતુ અનેક ભક્તો છે તે પહોંચી રહ્યા છે. 10 કરતાં પણ વધારે જે ભજન મંડળીઓ છે તે આવી રહી છે. અવનવા જે રથયાત્રા પહેલાના જે અખાડા દ્વારા જે કરતબો બતાવવામાં આવતા હોય છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. તમામ જે અખાડાઓના જે પહેલવાનો છે તેમના દ્વારા જે કરતબો છે તે કરવામાં આવી રહ્યા છે. મંદિર પરિષદમાં જય જગન્નાથ સાથે માહોલ જે છે તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અનેક ધજા પતાકા પણ આવી રહ્યા છે. ગજરાજ પાછળ આવી રહ્યા છે. ભગવાનને પણ પરત લાવવામાં આવ્યા છે. ખાસ કરીને તમામ જે સંતો મહંતો છે, જે મહામંડલેશ્વર સંતો છે તે પણ મંદિર પરિષદ ફરી રહ્યા છે. જે પૂજા વિધિ હતી તે મંત્રિક વૈદોપચાર સાથે જે પૂજા વિધિ હતી તે કર્યા બાદ હવે જ્યારે ખાસ કરીને આપણે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? ભાર્ગવભાઈ. કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે, બહુ ઉત્સાહ છે. 15 વર્ષથી આવીએ છીએ, બહુ મજા આવે છે અને ભગવાનના અંદર બહુ સારું લાગે છે. નવમંગ પણ બહુ સારો છે, ભાઈ ભક્તોનો સેવક બી સારો છે અને બધાનો સાકાર બી સારો છે. એટલે કે છેલ્લા 15 વર્ષથી કેટલાક જે ભક્તો છે તે આવી રહ્યા છે. ભગવાન જગન્નાથજી મંદિર પરત ફરી રહ્યા છે. આ જે દ્રશ્યો છે કે ખાસ કરીને તેમના માટે જે રથ બનાવવામાં આવ્યો હતો તે રથ લીધા બાદ હવે ભગવાન જગન્નાથજી મંદિર પરત ફર્યા છે. હવે તેમનો જે મહાઅભિષેક છે તે કરવામાં આવશે. જળાભિષેક માટે ખાસ કરીને 108 જેટલા જે કળશો છે તે લાવવામાં આવ્યા છે અને તમામ ગજરાત જે છે તેને પણ મંદિર પરિષદમાં લાઈનસર મૂકવામાં આવ્યા છે. જળાભિષેક માટે
ખાસ કરીને નદીની જે આરતી છે ગંગા આરતી તે પણ કરી હતી અને યાત્રા મંદિર તરફ ફરીથી આવી પહોંચી છે. 148મી રથયાત્રા પહેલાનો આ પ્રથમ પડાવ છે, કારણ કે રથયાત્રાનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મહત્વ આ જળ યાત્રાનું રહેલું હોય છે. અને આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની શાંતિપૂર્ણ માહોલમાં જે જળ યાત્રા છે તે હવે પૂર્ણ થવાને આરે છે. જળ યાત્રાની તમામ જે વિધિઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. હવે ભગવાનનો જળાભિષેક મંદિરમાં કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીને સરસપુર વાસીઓ તેમના મામાના ઘરે લઈ જશે અને મામાના ઘરે લઈ ગયા બાદ તે 15 દિવસ તેમને લાડ લડાવવામાં આવશે. તેમને મનગમતું જે ભોજન છે તે ભોજનનો ભોગ ચડાવવામાં આવશે. 56 ભોગ ચડાવવામાં આવશે, તેમને લાડ લડાવવામાં આવશે. ત્યારે 15 દિવસ બાદ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, એટલે કે સ્વયં પોતાના ભક્તોને મળવા માટે નીકળશે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે માહોલ છે તે મંદિર પરિષદનો માહોલ છે હાલ, કે ખાસ કરીને તમામ જે ભક્તો છે તે જળ યાત્રાની શોભાયાત્રા લઈને મંદિર તરફ પરત ફર્યા છે. ત્યારે થોડીક જ ક્ષણમાં જે વિધિ છે તે પણ ચાલુ કરવામાં આવશે. જી વિમાનસિંહ, જોડાવા બદલ આભાર આપનો. ये रथ यात्रा ये अपने आप में एक खास तौर पे एक विशेष यात्रा है जिससे लोगों की आस्था जुड़ी है. भगवान जगन्नाथ जी की रथ यात्रा से पहले कई दिनों पहले अलग अलग जो विधि होती है उसमें आज खास तौर पे जल यात्रा निकाली जाती है, जो अहमदाबाद के साबरमती के तट पे ये जल यात्रा निकाली जाती है. और 27 तारीख की ये रथ यात्रा की सभी प्रकार की तैयारियां जिला प्रशासन द्वारा, मंदिर ट्रस्ट द्वारा, सामाजिक संस्थाओं के साथ मिलकर ये यात्रा को यादगार यात्रा बनाने की तैयारियां की जा रही है.